બરોબર છે જય હો કેમ છો મિત્રો મજામાં? તો આજે આપણે કરવાનું છે ઇલેક્ટ્રિકલ કામ. તમે જોઈ લો થાંભલે આવી ગયા. હું નમેશભાઈ બે બીજા 2 જણ આવે છે. આપણે ફ્યુઝ કાઢ નાખ્યો છે એક, બાકી કાઢવાના છે. જોઈ લો તમે, કાઢ નાખો. આખું પૂરું મિત્રો નકો સ્વાટી જવાય એમ કે આ બધા ફ્યુઝ કાઢી લીધા. હવે ફ્યુઝ હારે જ રાખવાના, નકર આ કોક સડાઈ દે ને તો પાછો આપણો વારો આવે. એમાં જા ફ્યુઝ ને બધું હારે હારે જ રાખવાનું મિત્રો. તો પછી ઇલેક્ટ્રિકલ કામ કરવાનું છે આપણે. બીજા 2 જણા આવે છે પણ એ રાણા પોટમાં આવ્યા નથી. બરોબર, જોઈ લો તમે આપણે શું કામ કરવાનું. પૂરેપૂરું મિત્રો લડી લેવાનું છે. समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना। આ પેટી બદલાવાની, પેટી બદલાવાની એટલે બધા વાયર બધા ખોલવાના છે. ફ્યુઝ જો સેફટીમાં રાખી દીધા એટલે કોઈ અહીંયા ડાયરેક્ટ શેર આપશે તો કોક. જો આ બધા વાયર કાઢવાના છે. હવે તો આથી અડાય એવું કરી દીધું. તો કામ ચાલુ થઈ ગયું છે. પાવર આવતો નથી, આપણે જોઈ લીધું. ખાઈ લો. તો હવે ને ગાડી હું લેવા જવાનું હે? ગાડીમાં પાના લેવા જવાનું. બરોબર, કયા કયા પાના લાવવાના છે? આગળ રાખેલા છે આપણે બોનેટમાં. બોનેટ રાખ્યા હતા ને બેટરી કાઢી. હા હાલો, તો બોનેટમાં આપણે પાના લેતા આવીએ. ચાવી ગાડીમાં છે ને? પોલીસ સ્ટેપ. હાલો તો ગાડીમાં હાલ છે. કઈક કરી હાલો ને. ગાડી હે આ લોક નથી. આ ડીકી ખોલવાની છે. બોનેટ બોનેટ ડીકી નહીં, બોનેટ ખોલ્યું મિત્રો. આમાં પાના પડ્યા એ આપણે લઈ જવાના છે. અહીંયા રાખેલા છે પાના, તો પાના લઈ લઈ. પાનાને ઇલેક્ટ્રિકલ કામમાં જરૂર પડશે. બરોબર, લઈ લીધા પાના. 2 જણા આવવાના છે. જોઈએ હવે લાઈટ આખી બિલ્ડિંગમાં વહી ગઈ એટલે લગભગ તો બધા હેઠા આવવાના છે. પાના છે, પાના લઈને જવાનું પાછું રમેશભાઈ પાસે. तो क्या वो प्रतिभागी कपड़े नहीं है ना मकान में, तो बोले कि जो खर्चा पड़ेगा तो उनको भारत खाते दे दें। આ બધા ફિટિંગ ખોલવાના છે. પકડે પકડે હાથે હાથે જેમ આવે એમ. જેમ કે થાંભલે આપણે ફ્યુઝ કાઢીને હારે લાવ્યા છીએ. ફ્યુઝ અહીંયા પડ્યા છે. 2 જણા આવે છે પણ એને વાર લાગશે. આ બધા બિલ્ડિંગના મીટર છે, દુકાનોના છે, બિલ્ડિંગના છે. એમાં બધે પાવર સપ્લાય અહીંથી મળે. એ પેટી છે ને ખરાબ થઈ ગઈ છે. જુઓ તમે આ પ્લેટ જુઓ, પ્લેટ બળી ગઈ છે. બધી નવી નાખવાની, આખી પેટી જ ચેન્જ કરી નાખવાની છે મિત્રો. બીજું કઈ આગળ બોલશો તમે? કામ કરતા કરતા વાંચો નહીં કરવાનું. જો ભાઈ ઇલેક્ટ્રિકલનું કામ હોય એમાં પહેલાં ધ્યાન રાખવાનું. કામ કરતાં કરતાં વાતો નહીં કરવાની, નકર કોઈ કોલે પણ છેડો ભરાઈ દે તો આપણે લોસો થાય. એટલે આવી રીતનું કંઈક છે. વાહ ક્યાં સીન है, मजा आया। और ये जो मजा है ना सबको देना चाहता हूँ। गुजरात के हर व्यक्ति को देना चाहिए।
તો મિત્રો બીજા 2 માણસો આવે એ પછી કંઈક નવીન આપણે કરીશું. વિડીયોમાં આગળ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ કાંઈક આવા પ્રકારની બિલ્ડિંગ છે. ઓલી બિલ્ડિંગમાં કલર થઈ ગયો, બિલ્ડિંગમાં કલર બાકી છે. આ કલરની ડોલું લાટ પડી છે એટલે કલર બાકી છે. એટલે આવી રીતનું કંઈક છે ને અહીંયા આપણે આજ કામ કરવાનું. તો મિત્રો જો આવી રીતે કામ હાલે છે ને અડધે પગ્યું છે. અને વરસાદ એમ કહેવાય કે કાલનો ચાલુ છે, ધીમે ધીમે અત્યારે રહી ગયેલો છે. કાલે આખો દિવસ અને આખી રાત વરસાદ આવ્યો છે. મિત્રો તમારા ગામમાં કેવો વરસાદ છે એવું બધાય કોમેન્ટ કરજો. અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ બધા કોમેન્ટ કરતા રહેજો કાંઈક, અને સારી કોમેન્ટ કરજો મિત્રો, એટલે અમને આગળ વિડીયોમાં ખબર પડે અમારે આગળ શું વિચાર છે. તમારે કંઈક શું કહેવાય તમારા મનમાં હાલતો હોય કંઈક કેવો વિડીયો અમે બનાવી તો એ પ્રમાણે કોમેન્ટ કરજો, તો એવા વિડીયો આપણે ધીમે ધીમે ચાલુ કરીશું. પછી આ નવેસાથી નવી શરૂઆત છે ને આપણને આમાં કાંઈ એટલી બધી ખબર ન પડતી. એટલે વિડીયો તો ડેલી આવશે મિત્રો, ગમે એવા સારા મોડા તમને જેવા સારા લાગે તો લાઈક કરી દેવાના, નો સારા લાગે તો કોમેન્ટ કરી દેજો, બરોબર ને. તો એ રીતે કંઈક છે. અને અત્યારે ઇલેક્ટ્રિકનું કામ હાલે છે, તમને ખબર છે, જોયો. આ વાયર બધા અલગ થઈ ગયા છે, અડધા હજી બાકી છે. તો આ મોટા વાયર છે ને મિત્રો એમાં બહુ તકલીફ છે. લો એ ક્યાં ગયેલો હોય એમ હજી ખબર પડતી ને. આ 3 પેલા 4 વાળો વાયર છે ને, 4 વાયર મિત્રો આવેલા છે અહીંયા. હવે જોઈએ આપણે. બાય બ્લાસ્ટ થવાની તૈયારીમાં જ હતું, નીચે તમે જોઈ શકો છો. જો આ 2 વાયર છે ને મિત્રો એ હાવ શોર્ટી ગયેલા હતા, ગમે ત્યારે શોર્ટ થઈ જાય એમ હતું. જો ઉખડતા નથી, એમ કેટલી મહેનત કરવી પડી છે. ઉખડ્યા તો છે. જો આમ જુઓ તમે, આ વાયર આખો એમ કહેવાય ને કે ક્રેશ થઈને ચોંટી ગયેલો હતો. સારું શું આપણે 2 દિવસ વહેલા ખોલ નાખ્યું, એમાં ફાયદો થયો થોડોક, નકર આ લોસો થઈ જાય એમ હતું. અડધો તો લોસો થઈ જ ગયેલો હતો. આવડો લાલ વાયર રમેશભાઈ 3 પટ્ટીમાં કેમ ગયેલો છે? આ જો ને આ લાલ છે, આવડો લાલ છે ને આ લાલ છે, અલગ અલગ હોય બધું. ઠીક, એટલે 3 એકમાં લોડ ના આવે એટલા માટે. હા અલગ અલગ. ઠીક. હા, એ 3 મેન વાયર છે એમ ને, અને હેઠે વાળો હોય એ ખાલી અર્થિંગ. હા. એટલે અર્થિંગમાં આપણે કાળો વાયર છે, બાકી બધા તમે લાલ ગમે એમાં 3 મતલબ મીટર લાટ છે જો. એટલે એ પ્રમાણે મિત્રો કનેક્શન દીધેલું હતું પહેલાંના ઇલેક્ટ્રિકલ હોય એમ. આપણે કંઈક અલગ જ કરવાનું છે, એટલે આપણે વિડીયોમાં જોતા રહેજો. આપણે હું નવીનતા કરવાની છે આમાં. અત્યારે રહીયામાં કાંઈ ખબર નહીં પડે તમને. આપણે નવી પેટી બેહાડીએ એમાં નવેસરથી બધું સમજાવવાનું છે. પછી આપણા બધા ઘૂસલા બધું કાઢીને અલગ કરવું પડશે. તો આવી રીતનું કામ ચાલુ છે. અને 2 હજી આપણા ભાઈબંધ આવવાના છે પણ હજી આવ્યા ને. હવે ફોન કરીને એકવાર પૂછી લઈ, પાણી મંગાવી લેવાની જોડે. અને પાણી અને ચાની કંઈક વ્યવસ્થા કરી દઈએ માવો બાવો, તો કામ કરવાની થોડીક વધારે મજા આવે એમ. જોઈએ તો હવે કેદી આવે એમ. અને ફોન બોન કરી હોય બરોબર. પાણીની બોટલ લઈને આવ્યો. એટલે પાણી લાવવાનું કીધું. થોડા છે તો સોડા શું એમાં જલજીરા નાખવી પડે. હવે હું મેં રમજી લાવ્યો લે પકડ ને. સોડા લાવ્યો, દવાનું માવો બને છે, અહીં કામ ચાલુ છે. થોડાથી બિસ્કરી મારે. જો મિત્રો સોડા હતી બુધાલાલ ખાતે લેતી ને એમાં થૂકી નહીં. આપણે કરીશ ભાઈ છે. ખુરશી લેવા જવાનું છે, ખુરશીની જરૂર પડી છે મિત્રો. તો અમે 2 ભાઈબંધ જઈએ છીએ ખુરશી લેવા.
એને બોલાય એમ નથી અત્યારે, કેમ કે એનો હાથ હવરનો બેસી ગયેલો એ નોકરી કરીને આવ્યો ને તો એ જાગ્યો છે મિત્રો. એટલે એ આજ કંઈ બોલ છે નહીં, ખાલી આમને હાય એલો કરશે, ખાલી આમ હાથ દેખાય. જોઈ શકો છો વ્યૂ. તો બાટલો લઈને આમાં મળ્યા બાહુબલી બન્યા. લેવા જવાનું છે, તમે જોવો મિત્રો. આપણી કંપનીની એક બસ વટી છે, તમને બતાવું જો દેખાય. અમારા કાકા જો પાછળથી નીકળે લે ગાડી ટ્રેન જઈ તા ભાઈબંધ ખુરશી લઈને તૈયાર થઈ ગયું કે હાલો હાલો જલ્દી, કેમ કે આપણે જે કામ બાકી છે અને લાઇટ આખી બિલ્ડિંગમાં નથી એટલે જોવાનું છે. લે થોડીક વાર સીધા તો માલિક આવી ગયું કે ખુરશી લેવા ગયા કે આ મારા બેટા બીજું કંઈક આડું કંઈક કરી ન હોય. જો લે ખુરશી લઈને આવ્યો તો લાદી ભાંગી નાખી. જોવો તમે, લાદી ફોડી નાખી હાવ મિત્રો. આ પૂરું કરી દીધું. હાલવામાં થોડી તકલીફ છે. ક્યાં જવાન ખાયા કા ભાઈ? જો ને ક્યાં જાય છે આમ ખબર ન પડશે. એટલે ખુરશી આમ લઈ જવાની છે. જો હા આમ જ જાય છે. જો આમ એટલે થોડીક વાર છૂટા તો આપણો ભાઈ બને ગઈએ એવો તો આમ ભાગી ગયો. ઓલા માર્યો. તો આપણે ખુરશી લઈ આવ્યો. હવે આગળનું કામ ખુરશી ઉપર ચડીને કરવું પડશે મિત્રો, કેમ કે થોડુંક અજર પડે છે. તો જોવો તમે, હવે આપણે કામે લાગતું ખુરશી પકડવાનું કામ કરવું પડશે અમારે. આ કંઈક નવી વસ્તુ છે મિત્રો, આપણને કે એમાં ખબર ન પડશે આ એનું છે. તમે જોવો, કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દઈયો. આમાં કંઈક સિસ્ટમ આવે છે આપણને ખબર નથી, ના ખુલતું નથી. તો આમ કેમ હોતો હોય જે પૂછા ખુલ્લું પાડું આ હેનું છે આપણને કંઈ ખબર નથી. ઇલેક્ટ્રિકલને ખબર હોય લગભગ એમાં કામ આવે. એમાં આપણે જોઈએ હમણાં આગળ કંઈક કામ આવશે તો ત્યાં કામ ના આવે. અને આપણે મૂકી દઈ બાપુ હતું ને ઘણી ટ્રેન જોઉં તો કાંઈક નવી વસ્તુ વાત મળી. તો આમાં એક જ સાપ છે, બે સાપુ છે. આ હે નહીં આવે કંઈ ખબર નહીં. હવે બે સાપુ છે. એમસીબી લાગે. એમસીબી નથી તો શું છે આ? આરસીસીબી. આરસીસીબી એ શું કામ આપે? તો આરસીસીબી છે એમ કહે છે ભાઈબંધ. એમાં લખેલું જશે જલ્દી એમાં લખેલું હોય પણ શું કામ આપે એ આપણને ખબર નથી. તમને ખબર હોય તો એકાદી કોમેન્ટ કરી દેજો, કેમ કે આપણે ઇલેક્ટ્રિકલ નથી પણ ઇલેક્ટ્રિકલનું કામ શેરા બેઠા લોટ દઈ કોરા. વાયર કાઢવાના છે તો વાયર લાગે ને એટલે વાર લાગી છે વાયર કાઢવાનું. એવું હતું? હા એવું છે. આને શું કહેવાય? કેપેસિટર. તો આ કેપેસિટર છે, આ પંખા લગાડવાનો હોય ને. પંખો ફરતો ન હોય વધારે તો આવડો બદલાઈ નાખવાનું એટલે પંખો ગાયે ગા ફરવા મળે. એમ જ હોય ને? હા કેપેસિટર ફેરવી નાખો એટલે પંખો ગાયે ગા ફરે. ફૂલ પવન આપશે. મેં ટ્રાય કરજો એકવાર. ચાલુ વાયર ન કરતા નકર ભડાકો થઈ જાય. ચાલુ પંખે હોય ને અડધા કરી શકાતું ગીત ગાઈને તો મજા આવે. તો વાયર લાટ જાય ને આમ પોતે લેવલ માર્યું.
વાય છે રાખી દઈએ તો કામ આવે છે ટેપમાં મૂકી દઈએ એમ નંબર જવો જોઈએ એક હેલો આ બાજુ તો વાયર મેં દેખાય જો ભણવાની તૈયારી હતી બીજો બે ભાઈ બંધ હતા હવે લગભગ 2-3 દી નોકરી હોય તો ભડાકા થવાની તૈયારી જ હતી વાયર બે સોટી જલા હતા આ વાયર આવ પતી ગયો હવે મારે કાઢવાનું હોય ટેપ મારી દેવાની ટેપ મારે આને એમ જ નથી ટેપ મારી ટેપ મારે નો આલે મિત્રો ડોપા તો ભડાકો થા નવી પેટી નવો ભડાકો કરાવવો લાગે તારે મિત્રો કામ હાલે છે જો પેટી કાઢવાની એટલે આ પેટીનું પૂરું કરી દીધું છે અને નવી પેટી મિત્રો આપણે અહીંયા લગાડવાની છે નવી ઉપર પેઢી પર લેવા જ આવી જોઈએ છે મિત્રો તો માલિક છે યારો ઊભા છે એટલે કામ કેવી રીતે થાય છે એમ તો આવી રીતે કામ હાલે છે મિત્રો કડાકા ને ભડાકા કેમ કે પેટી કાઢવામાં મહેનત લાગે મિત્રો જોવું પડે તમારે ટીંગાવવું પડે અને એ કામ ન થાય તો હથોડા ને સીણીઓ લેવી પડે જોવો તમે આવી રીતના કંઈક કામ ચાલુ છે માલિક મિત્રો કંઈક કહે છે કિલ્લાનું કામ ચાલુ જ છે હજી પેટી મિત્રો નીકળવામાં બહુ કોશિશ કરવી પડે એમ છે જો હજી નીકળી નથી તો પેટી લેવા જવાનું કહે છે તો આપણે નવી પેટી લેતા આવીએ યાર હાલો મિત્રો આ પેટી છે બહુ વજન છે 9000 ની પેટી છે કેટલાની છે 9000 તો મિત્રો આ 9000 ની પેટી છે આપણે આનું અનબોક્સિંગ ઇલેક્ટ્રિકલ વાળા છે એની પાસે જઈને જ કરીએ હાલો ચાલો હાલો હા બોલો હવે ખોલો 9000 ની પેટી તો મિત્રો આ 9000 ની પેટી છે આમાં આપણે જોઈએ શું આવે હા હા આવી રીતનું કંઈક સેટઅપ હોય તો ખોલો આપણે તો પિસ્ટન આપણે લઈ લઈએ ઓર પેન ઠીકતું રહેવું પડે ને રાણો આવ્યો બતાવો એને વિડીયો ઉતાર ને થોડું વાયરમેન બીજા આવી ગયા છે ઓય વિડીયો હે કો ઉતાર ને પેટી ખોલने की शुरुआत ગુજરાતીમાં બોલ આ ખોલવાની શરૂઆત છે આખો વિડીયો આવે એમાં માં દેખ્યું કા ફાળો ને હા આડો થી ફોન નાખો મિત્રો આ 9000 ની પેટી છે આમાં જોઈ હું સામાન અંદર નીકળે એમ આ જૂની પેટી તમે જોઈ શકો છો જૂની પેટીમાંથી અડધી સાધન સામગ્રી નીકળે છે યુઝ કરવાની હોય તો મિત્રો આમાં વાઉચર છે બા એટલી વસ્તુ આવે ખાલી આમાં તો 4 પટ્ટી આવે મિત્રો જે તે પટ્ટીનો ભાવ છે જે કઈ આ પટ્ટીનું પટ્ટી છે ને એ તાંબાની છે કોપર એને ગુજરાતીમાં તાંબુ કહેવાય તો આમાં હોલ બોલ એ પાડવાના છે આ ઉપર નાવડા ઇંગ્લિશમાં શું કહેવાય ઇંગ્લિશમાં આપણને આવડતું ને ભાઈ આપણે ગુજરાતી માણસ કોપર જ કહેવાય ઇંગ્લિશમાં કોપર જ કહેવાય અને ગુજરાતીમાં આમાં હોલ પાડવા પડશે ગુજરાતીમાં શું કહેવાય
ગુજરાતીમાં તાંબુ. ઓલું કે તાંબા પિત્તળના ભેડે પાણીડા ભરતી. ઈ તાંબાનું મિત્રો પેલા આવતું હેલ આવતી. હેલ હતી ને, હેલ આવે પછી ગોળો આવે. ગોળો એ તાંબાનો આવે. તો મિત્રો એક પટ્ટીનો લોસો થાય છે. બીજી પટ્ટી હોય ને તમે જો આ પટ્ટી બરોબર એક બેસતી નથી. એક કામ કરીએ તો થાય. એ અર્થિંગની પટ્ટી છે. અને હે ને હોલ પડાવી વાયસર દેવાનો. મારે બંને સાઈડમાં હોલ પર દેવાનો વાયસર મારે ફિટ કરી દેવાનો. તો આપણી પાસે ગ્રાઇન્ડર પીડ્યું નથી, ડ્રિલ મશીન. સપોર્ટ મળી જાય ને, બીજું કાંઈ નહીં. રેલ ના ચાલે પણ ડ્રિલ મશીન હાલે જ હતી ને, હેઠે બોલ રાખીને હોલ પાડી દેવાનો, ચૂમ જાય. આનું જોઈને બકાયું પાનું તો હોય જ તેની વાત કરાતી. બધું થઈ જાય. એક કામ કરું, ચાલો ચોલો ભાઈબંધ માં કઈ ખળી કરે છે પણ ખબર નહીં પડતી. કઈ ખેનકનો પેસ્ટ બનાવતો હતો. ઓહો, બહુ મોટી રમત કરે તો. અમારી માનસીની ભામ છે. આ છોકરા આવ્યા પછીનું બધું બગાડ્યું. આખો દી મિત્રો હોક ને લેવા દેતી ભામ બગડી ગઈ હાવ. આવ્યો કાળું. કાળું મિત્રો એ જો આપણું સાંભળતો નથી ત્યારે એના સર્વિસમાં લેવો પડશે. તો આવું ને તેમ બુધાલાલ. તો આ બુધાલાલ બનાવતા શીખવાડું તમને. હારો એને તો ઇલેક્ટ્રિકનું કામ ઘણું હાલે. બુધાલાલ બનાવતા શીખવાડ દો. તો સૌથી પહેલાં બુધાલાલની પડી છે આપણે ખોલો. નવી હોય તો તોડવી પડશે, તો આપણી પાસે જૂની એટલે ખોલવાની. બરોબર ને? આમ કરીને આમ તમાકુ લેવાની, તમાકુ હાથમાં લેવાની, જેટલી ખાવી એટલી બનાવવાની. આ એ ચૂનાની ટોટી આપણે ગામડામાં પડી ગયું હવે અને ડબલાય આવે છે. તો જોઈએ જરૂરિયાત મુજબ ચૂનો નાખવાનો કે મોટું ફાડી નાખે. આપણે તેજ ચૂનાવાળી પાકી ફાકી તો આપણે ખાઈ લીધી કા. માવો આપણે માવો કાઠિયાવાડમાં માવો કહેવાય અને રાજકોટ બાજુ જાઓ તો થાકી કહેવાય. બરોબર, તો એ પ્રમાણે ચૂનો નાખ્યો પછી મિત્રો તમારે જેટલું બાળ હોય ને તો આમ કરીને આમ ગઈ નાખવાનું, વાટે રહેવાનું નહીં. તો આમ કરીને આમ સોળી નાખવાની તમાકુ મિત્રો. હા, આમ સોળાઈ જાય. દાઢી જતો હશે કે દાઢી હશે. તો આમ સોળવાની છે તમાકુ. થોડીક વાર લાગે બનાવતા હો, પણ ખાવાની એક નંબર મજા આવે. અને ઉપર મારી દેવી પડતી બે આપણે ખાતા નથી. હા, રમેશભાઈ ખાય હમણાં ઘડીક રહીને. એટલે આ તો બનાવીને રાખીએ એમ તો એડવાન્સમાં તો કામ કરવાની મજા આવે નહીં એમ. તો મિત્રો આવડી ગઈ બુધાલાલ બનાવતા. જો આમ બની જાય પછી આમાં થોડોક હેઠેથી આ મસાલો હોય ને ફૂલ તેલ હોય ને કાઢ નાખવાનો, નકર એ પાવ માથું ચડવી દે. પછી જો આ મેન વસ્તુ છે મિત્રો. આ તમે કદાચ 6 માણાની વેચમાં બેઠા હોય ને કોઈક કંઈક ભાઈકાને દેતું હોય, તમે ખોટું આમ તમાકુ નામ આમ કરી દીધું એટલે બધાય તાળીઓ પાડવા મળે મિત્રો. પછી આમ કરીને આમ શક્તિ ભરીને ખાઈ લેવાનું. આપણે ખાતા નથી. યો રમેશભાઈ ખાવું તો કેમ ખાવાનું? બધાની ટ્રીક અલગ અલગ હોય. યો આમ બનાવેલી તૈયાર રાખી. તો બુધાલાલ ખાવાની કેમી હેપાડી છે હમણાં ઘડી છે. બનાવી તો નથી આપણે, બનાવતા તો ફાવે. માવો બનાવતા ફાવે બુધાલાલ. મિત્રો ભાઈબંધ છે ને એ બગડી ગયો છે. મારો બિસ્ટોલ પીતો હતો ને વિડીયો લીધો છે એને. ઓ વાયરલ છો યો તમાકુ ખાઈ નાખો પેલા બગડી જાય. તો મિત્રો જૂની તમાકુ કાઢવી પડે પેલા. હવે પાણીની બોટલ નહીં, પાણીની બોટલ એ પડી. ક્યાં? હા પડી. તો તમાકુ દઈ દીધી છે. હવે કઈક કામ છે બીજું ત્યાં જવાનું છે. હવે હું કામે જવાનું છું?
હોલ પડાવવા જવાનું છે મિત્રો પટ્ટીઓમાં. પટ્ટીઓમાં હોલ પડાવવા જવાનું છે તો 2 પટ્ટીઓ લઈને હારે જવું પડશે. કઈ જગ્યાએ? અહીંયા હોલ પડવા જવાનું છે, હજુ પાડે જ છે એ તો. તો આવડું કોઈ લે છે નહીં ને? હાલો મિત્રો, તો પટ્ટીઓમાં આપણે હોલ પડાવવાનો છે. આપણે નીકળી ગયા બધા ટીણી ટીણી ટીણી. આજ ભાઈ બંને તો પાછું વિડીયો બનાવવાનું બને. નથી બન્યું પણ તો બી બનાવું છું, કેમ કે ભાઈઓ ભેગા પડવા કરી બેઠા છે ને હારા. તો મિત્રો આવી ભાઈ બંને આગળ 2 જણા આયલા જાય એને આમ ફેરવી નાખવાનો તરત જ ફોન. 2 જણા આયલા જાય ને એ આપણી દુકાન છે. દુકાને હોલ પડાવવા જવાનું છે પટ્ટીઓમાં. જે કોપરની પ્લેટ આવે ને એમાં મિત્રો અલગ અલગ હોય, એ હોલ પડાવવા જવાનું. લાવો બરોબર છે